જય હિન્દ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સર્વેનું ફરી એક વખત અભિગમ વિથ એડી યુટ્યુબ ચેનલ ઉપર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભારતનું બંધારણ અને તેની રાજ્ય વ્યવસ્થા. એની અંદર પણ સ્પેસિફિક રીતે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરી રહ્યા છીએ. જો પહેલો પાર્ટ તમે ઐતિહાસિક પૃષ્ઠભૂમિના ન જોયો હોય તો આ ચેનલ ઉપર ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પાર્ટ 1 કરીને પહેલો જ લેક્ચર છે. એ લેક્ચર તમે ખાસ અભ્યાસ કરી લેજો, એટલે તમને આખા બંધારણનો ઉદ્ભવ અને વિકાસ લાઇન બાય લાઇન સમજાતો જાય અને તમને વચ્ચેથી ક્યાંય તમે જોઈન થયા હોય લેક્ચરમાં તો તમને મુશ્કેલી ના પડે સમજવાની અંદર, અને અલ્ટિમેટલી તમને એક્ઝામમાં ક્યાંક ક્વેશ્ચન્સ પૂછાઈ જાય તો તમારા જે છે માર્ક રોકડા થઈ જાય. બરાબર છે. તો આજે આપણે સ્પેસિફિક રીતે આ લેક્ચરમાં ચાર્ટર એક્ટ જેટલા પણ આવેલા છે કંપની શાસન દરમિયાન એ ચાર્ટર એક્ટનો અભ્યાસ કરવાના છીએ. અને આ ચાર્ટર એક્ટ પૂરા થાય પછી 1857નો સંગ્રામ થાય છે, અને 1857ના સંગ્રામ પછી સીધું ભારતનું શાસન બ્રિટિશ તાજની અંતર્ગત વયું જાય છે. બરાબર. તો આ ચાર્ટર એક્ટનો આપણે અભ્યાસ શરૂ કરીએ. સૌથી પ્રથમ ચાર્ટર એક્ટ ક્યારે આવ્યો હતો તો કે 1793ની અંદર. ચાર્ટર એટલે શું સૌથી પહેલાં તમને સમજાવી દઉં કે કોઈ તમારી ઉપરી સંસ્થા હોય એ સંસ્થા દ્વારા કોઈ કાર્ય કરવા માટે તમને લીગલ પરમિશન આપવામાં આવે. લીગલ પરમિશન આપવામાં આવે અમુક સમય માટે. એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, પણ તમને એક એવો અધિકાર પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી તમે લીગલી રીતે તમને કોઈ ટચ ના કરી શકે. બરાબર. તો એક લીગલ પરમિશન આપવામાં આવે છે બ્રિટિશ સરકાર દ્વારા કંપનીને. કંપની ભારતની અંદર વેપાર કરવા આવેલી અને આ વ્યાપારમાંથી ધીરે ધીરે શાસન તરફ વધવા લાગતી હતી. એટલે બ્રિટિશ સરકારે રેગ્યુલેટિંગ એક્ટ, પિટ્સ ઇન્ડિયા એક્ટ જેવા આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે આ એક્ટ દ્વારા ધીરે ધીરે કઈ રીતે કંપનીનું શાસન સમાપ્ત કરવાની કોશિશ કરવામાં આવે છે. તો આ ચાર્ટર એક્ટ દ્વારા સૌપ્રથમ જોગવાઈ શું કરવામાં આવે છે કે કંપનીનો જે એકાધિકાર છે એને 20 વર્ષ માટે લંબાવી દેવામાં આવે છે. બરાબર. કંપનીના એકાધિકારને 20 વર્ષ માટે લંબાવી દેવામાં આવે છે. એકાધિકાર એટલે શું કે બ્રિટનની આ એકમાત્ર કંપની છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ભારતની અંદર આવીને વેપાર કરી શકશે. બ્રિટનની કોઈ અન્ય સરકારી કે ખાનગી કંપની છે ભારતની અંદર વેપાર નહીં કરી શકે. બરાબર, કે ભારત સાથે વેપાર નહીં કરી શકે એવું આપણે કહી શકાય. તો એકાધિકાર એટલે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જેવો અધિકાર છે જે ભારત સાથે વેપાર કરી શકે. તો એ એકાધિકારને 20 વર્ષ માટે લંબાવવામાં આવે છે. આની પહેલાં 1773નો એક્ટ આપણે જોઈ ગયા. તો આપણે એવું પણ કહી શકાય કે 1773માં પણ 20 વર્ષની પરવાનગી આપેલી અને 1793માં એ પરવાનગીને પાછી રિન્યૂ કરી અને 20 વર્ષ વધારે એને વેપારનો એકાધિકાર પ્રાપ્ત થાય છે. બીજું આ એક્ટ દ્વારા શું કરવામાં આવે છે આપણે જોઈ ગયા અગાઉ કે પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કોર્ટ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ નામની 2 સંસ્થા બની હતી. રાજકીય કાર્યો માટે અલગ સંસ્થા, વેપારી કાર્યો માટે અલગ સંસ્થા. તો જે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્ય છે ને એમના માટે આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી કે એમનો પગાર ભારતીય તિજોરીમાંથી થશે. બરાબર. પગાર ભારતીય તિજોરીમાંથી આવશે. કેમ તો કે આ જે સંસ્થા છે બોર્ડ ઓફ કંટ્રોલ એ બ્રિટિશ સરકારની કંપની ઉપર સુપરવિઝન રાખતી સંસ્થા છે. કંપનીના વહીવટને શું કહેવાય કે નિયંત્રણ કરતી સંસ્થા છે. એટલે આ બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને હવે પગાર જે છે ભારતીય તિજોરીમાંથી આપવામાં આવશે એવી આ કાયદા દ્વારા જોગવાઈ કરવામાં આવે છે. બીજી શું જોગવાઈ કરવામાં આવે છે કે હવે ભારતની અંદર કોઈને ગવર્નર જનરલ બનવું હોય કે એની પરિષદના સભ્ય બનવું હોય, બરાબર, તો ભારતની અંદર 12 વર્ષનો અનુભવ જરૂરી. ભારતની અંદર કોઈ પણ બ્રિટનનો નાગરિક રહે છે, બરાબર, કે કંપનીનો કોઈ અધિકારી છે એ ભારતની અંદર 12 વર્ષ રહ્યો હોય તો ભારતના લોકો સાથે કેવી રીતે ઇન્ટરેક્શન થાય છે, ભારતના લોકો કેવી રીતે પોતાનો વેપાર ચલાવે છે, ભારતના લોકોનો સ્વભાવ કેવો છે, સંસ્કૃતિ કેવી છે, વિવિધતાઓ કેવી છે, આ બધું જાણતો હોય ને તો જ એ ગવર્નર જનરલ બને. અને એ ગવર્નર જનરલ બને તો વ્યવસ્થિત રીતે કાયદો અને વ્યવસ્થા
ચલાવી શકે, બરાબર, ભારત દેશનો વહીવટ ચલાવી શકે. હવે અહીંયાથી એક વળાંક આવે છે કંપની માટે, જે નેગેટિવ બાબત કહી શકાય, કે હવે બ્રિટનની અંદર વેપારીઓ એવી તીવ્ર માંગ કરે છે સરકાર પાસે કે તમે કંપનીને જ એકાધિકાર આપેલો, અમને પણ વેપાર કરવાનો અધિકાર આપો, અમને પણ પરમિશન આપો ભારત જઈને વેપાર કરવાની, અમારે પણ નફો કમાવવો છે, બરાબર. તો આવી માંગના સ્વીકાર સ્વરૂપે 1813ની અંદર ચાર્ટર એક્ટ ઘડવામાં આવે છે બીજો, અને આ ચાર્ટર એક્ટ દ્વારા સૌ પ્રથમ કાર્ય કરવામાં આવે છે જે ખૂબ જ મહત્વનું છે, કંપનીનો એકાધિકાર રદ કરવામાં આવે છે. કંપનીનો એકાધિકાર રદ કરી દેવામાં આવે છે. પણ કંપની જે ચાનો વેપાર કરતી, કંપની ચીન સાથે વેપાર કરતી, અને અફીણનો જે એમનો વેપાર હતો, આની અંદર કંપનીનો એકાધિકાર શરૂ રહે છે. કંપની એકાધિકાર, બરાબર. બાકી હવે ભારતની અંદર બ્રિટનના અન્ય વેપારીઓને ભારતમાં આવી વેપાર કરવાની છૂટ આપવામાં આવે છે, નફો કમાવાની છૂટ આપવામાં આવે છે. અને આ કાયદા દ્વારા બીજી શું જોગવાઈ કરવામાં આવે છે? આપણે જાણીએ છીએ હાલમાં કે ભારતના બંધારણની અંદર આપણને મૂળભૂત અધિકારો અંતર્ગત ધર્મને માનવાની, તેની પ્રેક્ટિસ કરવાની, ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. તો એનો પાયો ક્યાંથી નખાય છે ભારતમાં? તો એ 1813ના ચાર્ટર એક્ટથી નખાય છે એવું આપણે કહી શકાય કે અહીંયા જે ખ્રિસ્તી ધર્મના પાદરીઓ હતા એમને ભારત આવી અને ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવે છે. બરાબર. ત્યારબાદ એવી જોગવાઈ કરવામાં આવે છે કે ભારતની અંદર શિક્ષણ પાછળ દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવામાં આવશે. પણ આ જોગવાઈ ખાસ કાંઈ અમલમાં આવતી નથી, કારણ કે ભારતીય દ્વારા કંઈક આ જોગવાઈનો વિરોધ કરવામાં આવે છે અને અંતે સરકાર આ જોગવાઈને રદ કરી દે છે. વોટ એવર, આ એટલું બધું મહત્ત્વનું નથી, પણ આ 3 વસ્તુઓ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે, અને એમાં સૌથી મહત્ત્વપૂર્ણ આ છે: કંપનીનો આંશિક રીતે વેપારિક એકાધિકાર રદ કરવામાં આવે છે. અમુક સિલેક્ટેડ વસ્તુઓ ઉપર જ એનો વેપારિક એકાધિકાર રાખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ 1833માં ચાર્ટર એક્ટ આવે છે. હવે તો સ્વાભાવિક છે કે પહેલાં આંશિક રીતે વેપારિક એકાધિકાર રદ કરેલો, તો ભારતની અંદર ઘણા બધા વેપારીઓ આવીને વેપાર કરવા માંડ્યા છે, તો કંપનીની જે વેપાર કરવાની ક્ષમતા છે એ ઓછી થતી જતી હશે, બરાબર છે. તો આ ચાર્ટર એક્ટ દ્વારા સરકાર કંપનીના એકાધિકારને સંપૂર્ણ રદ કરે છે. સંપૂર્ણ રદ, બરાબર. સંપૂર્ણ એકાધિકાર રદ કરી દે છે કે હવે તમારે ભારતની અંદર વેપાર નથી કરવાનો, તમે હવે ભારતની અંદર બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે એક શાસન કરતી સંસ્થા માત્ર છો. બ્રિટિશ સરકાર કહે એવી રીતે તમારે ભારતની અંદર વેપાર ચલાવવાનો છે, બરાબર. અને બ્રિટિશ સરકાર કહે એવી રીતે તમારે હવે ભારતીય પ્રદેશોને બ્રિટિશ સરકારના હસ્તગત રાખી અને વહીવટ ચલાવવાનો છે, કાયદાઓ ઘડવાના છે. પણ મહત્વનો પ્રશ્ન એ થાય કે કાયદાઓ અહીંયા ઘડશે કોણ? બરાબર છે. બંગાળના ગવર્નર જનરલ હતા એ તો માત્ર જે પ્રાંતોના ગવર્નરો હતા એમની ઉપર સુપરવિઝન રાખતા, નજર રાખતા એમના વહીવટ ઉપર, પણ કાયદાઓ તો એ ગવર્નરો બનાવતા જ પ્રાંતોના. તો હવે એ પ્રાંતોના ગવર્નર પાસેથી કાયદા બનાવવાની સત્તા છીનવી લેવામાં આવે છે. આજે બોમ્બે અને મદ્રાસ જે પ્રાંત હતા એની કાયદાની સત્તા છીનવી લેવામાં આવે છે. સત્તા છીનવી લેવામાં આવે છે, બરાબર.
હવે આ લોકો માત્ર વહીવટ ચલાવશે, તો કાયદા કોણ ઘડશે? કાયદા ઘડશે બંગાળના ગવર્નર જનરલ. કાયદા કોણ ઘડશે? હવે પ્રાંતો માટે પણ કાયદા કોણ ઘડશે? બંગાળના ગવર્નર જનરલ. બંગાળના ગવર્નર જનરલ હવે કાયદા ઘડશે. તો સ્વાભાવિક છે કે પ્રાંતો પાસેથી કાયદા ઘડવાની સત્તા છીનવી લીધી છે, તો બંગાળના ગવર્નર જનરલ આખા ભારત દેશ માટે કાયદા ઘડશે. તો હવે બંગાળના ગવર્નર જનરલ તો કહેવાશે નહીં, એટલે હવે આ બંગાળના ગવર્નર જનરલ બની જાય છે ભારતના ગવર્નર જનરલ. આ બંગાળના ગવર્નર જનરલ શું બની જાય છે? ભારતના ગવર્નર જનરલ. કોણ બને છે? આપણે જાણીએ છીએ, મોડર્ન હિસ્ટ્રીમાં ખૂબ ભણ્યા, વિલિયમ બેન્ટિક. બરાબર. તો હવે ભારતના ગવર્નર જનરલ કાયદો ઘડશે, પણ એકલા તો નહીં ઘડે. એટલે અહીંયા એમને એક કાયદા સભ્ય આપવામાં આવે છે. આપણે અલગથી જ આ ટોપિકને સમજીએ કે આ જે ભારતના હવે ગવર્નર જનરલ છે, એની એક પરિષદ હોય છે. આ પરિષદની અંદર એક કાયદા સભ્ય આપે છે. કાયદા સભ્યનું નામ આપણે સૌ જાણતા હોઈએ છીએ, લોર્ડ મેકોલે. અત્યાર સુધી આમણે ઘડેલા આઈપીસી ભારત દેશની અંદર અમલમાં હતો. બરાબર. તો આ કાયદા સભ્ય આપવામાં આવે છે, અને આ જ લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં 1834માં ભારતની અંદર કાયદા પંચની રચના થાય છે, અને એના અધ્યક્ષ કોણ હોય છે? મેકોલે. સ્વાભાવિક છે કે કાયદાના જાણકાર છે, કાયદાના નિષ્ણાંત છે, તો અધ્યક્ષ એ જ રહેવાના કાયદા પંચના. હવે અહીંયા હું તમને એક ફેક્ટ ડેટા એ પણ જણાવી દઉં કે સ્વતંત્ર ભારતનું પ્રથમ કાયદા પંચ ક્યારે? તો કે 1955માં. એના અધ્યક્ષ કોણ હતા? તો કે MC સેતલવાડ, મોતીલાલ ચીમનલાલ સેતલવાડ. અને આ મોતીલાલ ચીમનલાલ સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ પણ રહી ચૂક્યા છે. બરાબર. આ એક ફેક્ટ ડેટા છે. ક્યારેક પરીક્ષામાં જે પેપર સેટર હોય એને આની અંદરથી કનેક્શન કાઢી અને પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતે પૂછી શકે. 1834માં કાયદા પંચની સ્થાપના થઈ હતી, પણ સ્વતંત્ર ભારતના કાયદા પંચની સ્થાપના પ્રથમવાર 1955માં થઈ હતી. એના અધ્યક્ષ હતા MC સેતલવાડ, મોતીલાલ ચીમનલાલ સેતલવાડ, અને એ ભારતના પ્રથમ એટર્ની જનરલ બનતા હોય છે. તો આ ડેટા તમારે યાદ રાખવાનો છે. હવે અહીંયાથી આપણે સમજવાનું શું છે કે આપણે એવું સમજતા હોઈએ કે કંપનીનો અંત 1857ના સંગ્રામથી સીધો જ આવી જાય છે અને ભારત દેશ બ્રિટિશ તાજના હાથમાં વયો જાય છે, પણ આવું નથી. 1857નો સંગ્રામ આવે એ પહેલાં જ આ લોકોએ કંપનીને સાવ વ્યાપારિક પેઢી તરીકે તોડી નાખી હતી, નાબૂદ કરી દીધી હતી. એ માત્ર બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે ભારતમાં કાર્ય કરતી હતી, શાસન ચલાવતી હતી. બરાબર. કંપની અધિકૃત જે પ્રદેશો હતા, જે જીતેલા હતા કંપનીએ, એ પણ હવે કહેવામાં ધીમે ધીમે એવું કહેવા લાગેલું જોગવાઈ દ્વારા કે હવે એ બ્રિટિશ અધિકૃત પ્રદેશો રહેશે, અને એ જ પ્રદેશો ઉપર કંપની વહીવટ ચલાવશે, શાસન ચલાવશે.
કાયદાઓ ઘડશે, તેનો અમલ કરશે, બરાબર છે. પણ કોના કહેવાથી? બ્રિટિશ સરકાર જેમ કહે ને એમ વહીવટ ચલાવવાનો રહેશે, બરાબર. તો તમને એક ક્વેશ્ચન મેઇન્સનો પૂછાઈ શકે કે 1857ના મેઇન્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે 1857ના સંગ્રામ માત્રથી જ કંપનીનો અંત નથી આવ્યો. કંપનીનો અંત ભારતની અંદર કંપની શાસન દરમિયાન જે કાયદાઓ આવ્યા એ કાયદાઓ દ્વારા જ કંપનીનો અંત થઈ ગયો છે. આની તમે વિશ્લેષણાત્મક ચર્ચા કરો તો આની અંદર તમારે રેગ્યુલેટિંગ એક્ટ, પિટ્સ ઇન્ડિયા એક્ટ, બરાબર છે, વચ્ચે એક્ટ ઓફ સેટલમેન્ટ પણ આપણે જોઈ ગયા, પછી 1793, 1813, 1833, 1853 અને 1857ના વિપ્લવનું તમારે સારાંશ લઈ અને વ્યવસ્થિત રીતે સમજાવવું પડે. એમાં તમને CCEમાં 5 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે અને GPSCમાં મેઇન્સમાં 15 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. જેટલા માર્કનો પૂછાણો એ મુજબ તમારે સંદર્ભ લઈને એનો જવાબ આપવાનો રહે છે. 5 માર્ક્સની અંદર પૂછાય તો તમે લખી શકો કે ભાઈ રેગ્યુલેટિંગ એક્ટની દ્વારા કેન્દ્રીયકરણની શરૂઆત કરવામાં આવી હતી, એનો મતલબ હવે કંપનીનું ચાલશે નહીં, બરાબર. પછી એમાં લખી શકો કે ભાઈ 1813ના ચાર્ટર એક્ટ દ્વારા કંપનીનો એકાધિકાર રદ કરવામાં આવશે, મતલબ કે કંપની હવે એકલી ભારતની અંદર વેપાર નહીં કરે, કંપનીની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો. 1833ની અંદર સંપૂર્ણપણે કંપનીનો એકાધિકાર રદ કરી દીધો. તો આવા સંદર્ભ લઈ અને 5 માર્ક્સમાં તમે લખી શકો. 15 માર્ક્સમાં તમે જેટલા પણ કાયદાઓ છે એના 2-3 પોઈન્ટ્સ લઈ અને સમજાવી શકો કે કેવી રીતે 1773થી લઈ 1857 સુધીમાં કંપનીનો અંત ભારતની અંદર આવે છે અને બ્રિટિશ તાજ આપણી ઉપર 1858થી શાસન શરૂ કરે છે. હવે મેઇન પ્રશ્ન અહીંયા ઊભો થાય કે સમગ્ર ભારત માટે કાયદાઓ ઘડવાના છે, બરાબર. સમગ્ર ભારત માટે કાયદાઓ ગણવાના છે તો 2 જ લોકો થઈને ભારતના કાયદા ગણશે. 2 લોકો કોણ? તો કે એક તો આ ભારતના ગવર્નર જનરલ અને બીજું કોણ? તો કે આ લોર્ડ મેકોલે, કાયદા સભ્ય. આ 2 જ લોકો ભારતના કાયદા બનશે, ઘડશે. પણ ભલે એમની પાસે જે કહેવાય ગવર્નર જનરલની પરિષદ હતી, એમાં 3 સભ્યો પણ હતા. પહેલાં 4 સભ્યો હતા, ત્યારબાદ 3 સભ્યો કરવામાં આવેલા. પણ પરિષદ હતી, પણ આટલા લોકો જ ભારત દેશ આખા માટે કાયદા ઘડે, ભારત દેશ આખાનો વહીવટ ચલાવે, આ કેવી રીતે શક્ય બને? તો હવે આ એક્ટની અંદર સુધારા કરવા માટે બ્રિટિશ સરકાર દ્વારા 1853નો ચાર્ટર એક્ટ ઘડવામાં આવે છે, જે કંપની શાસનનો છેલ્લો એક્ટ છે અને ચાર્ટર એક્ટ પણ છેલ્લો છે. આના દ્વારા એક મહત્વનું પગલું શું લેવામાં આવે છે ખબર છે? કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે, આની પાસે એક પરિષદ હતી, કારોબારી પરિષદ આપણે જેને કહી શકીએ. આ પરિષદની અંદર એક કાયદા સભ્ય પણ હતો. આ ઓલરેડી હતી જ. આનું શું હતું? આ ઓલરેડી હતી જ. પણ હવે અહીંયા તેને ધારાકીય પરિષદ આપવામાં આવે છે. કયા કાયદા દ્વારા? 1853ના કાયદા દ્વારા. હવે આ ધારાકીય પરિષદ છે, કેન્દ્રીય ધારાકીય પરિષદ, બરાબર. સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ઇંગ્લિશમાં કહેવાય એને. હવે આ ધારાકીય પરિષદની મદદથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કાયદાઓ ઘડશે અને અમલ કરશે કારોબારી પરિષદ, કેન્દ્રીય કારોબારી પરિષદ, બરાબર. આના ઉપરથી તમે શું ઓબ્ઝર્વ કરી શકો, શું સમજવાનું છે આના ઉપરથી? કે અહીંયા તમને વ્યવસ્થાના 3 અંગો તૈયાર થતા જણાય છે. કઈ રીતે? તો કે આજે ભારત દેશની અંદર કાયદા ઘડવા માટે સંસદ છે, એનો અમલ કરવા માટે કારોબારી છે અને ન્યાય આપવા માટે ન્યાયતંત્ર છે. તો અહીંયા 1853માં આ ત્રણેય જે અત્યારના જે આપણા ભારત દેશમાં હાલમાં અમલમાં છે, એ ત્રણેય અંગો 1853 દ્વારા ફૂલફિલ થાય છે. કઈ રીતે? તો કે એક તો આ ધારાકીય પરિષદ એટલે આજની સંસદ આ કાયદા ઘડે, બરાબર.
બીજું શું તો કે કારોબારી પરિષદ, આજની પણ કારોબારી પરિષદ, બરાબર. એ શું કરે? અમલ કરે. અને ન્યાયતંત્ર, સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી ને 1774માં, 1773ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. તો તે ન્યાય આપવાનું કાર્ય કરશે. બરાબર. તો વ્યવસ્થાના 3 અંગો તમને તૈયાર થતા જણાય છે. બરાબર. આને રિલેટેડ એક પીવાયક્યુ પણ આપણે જોશું કે જે એક્ઝામની અંદર પૂછાઈ ગયો છે. હવે અહીંયા બીજી મહત્વની વસ્તુ શું થાય છે એ જોઈએ. આ સૌથી પહેલી મહત્વની વસ્તુ હતી. હવે આપણે જોઈએ બીજી મહત્વની વસ્તુ. બીજી મહત્વની વસ્તુ શું હતી કે ભાઈ હવે સિવિલ સર્વિસની અંદર એમાં ભારતીયોને સ્થાન આપવા, ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની જોગવાઈ, ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની જોગવાઈ કરવામાં આવે છે. આવી માંગ કોણે કરી હશે અને શું કામ કરી હશે? કે આ બ્રિટિશ સરકાર જે રહી ને, આ બ્રિટિશ સરકાર એણે સિવિલ સર્વિસીસને 2 ભાગમાં વહેંચેલી. સિવિલ સર્વિસીસને 2 ભાગમાં વિભાજિત કરેલી. એક હતી કોવેનેન્ટેડ અને એક હતી નોન કોવેનેન્ટેડ. બરાબર. કોવેનેન્ટેડને આપણે કહી શકીએ કરારબદ્ધ. અહીંયા કોણ બેસતું? કે જે ઉચ્ચ હોદ્દા હતા, ઉચ્ચ હોદ્દા, બરાબર છે. આપણે આજે કહી શકીએ ડેપ્યુટી કલેક્ટર છે, ડીવાયએસપી છે વગેરે. એ ફક્ત બ્રિટનના જે અધિકારીઓ હોય ને એ જ બેસતા. અને અહીંયા શું હતું તો કે જે નાના હોદ્દા હતા, ક્લાસ 3 કહી શકાય, આ હોદ્દા પર ભારતીયોને બેસાડવામાં આવતા, જે એક અન્યાય હતો. અને ત્યારે આપણી પાસે ભારત દેશની અંદર આપણે બધાય જાણીએ છીએ રાજા રામ મોહન રોય, બરાબર છે. તેમણે માંગ કરી કે ભાઈ અમને કોવેનેન્ટેડ સર્વિસીસમાં ભારતીયોને સ્થાન આપવા માટે તમે એક્ઝામ્સ કન્ડક્ટ કરાવો. આ એક્ઝામ્સમાં જે પણ ઉત્તીર્ણ થાય છે, એમના જે ક્રાઇટેરિયા છે ફૂલફિલ કરે છે, તો ભારતના લોકો પણ ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થઈ શકે અને ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે, ભારતના લોકો માટે યોગ્ય કામગીરી કરી શકે. તો આપણે આ રીતે જોઈએ. 1833ના ચાર્ટર એક્ટ દ્વારા એક વસ્તુ બીજી પણ સમજાવી દઈએ કે બંગાળના ગવર્નર જનરલ જે છે, ભારતના ગવર્નર જનરલ હવે બને છે, પ્રાંતો પાસેથી કાયદાની સત્તા છીનવી લેવામાં આવે છે. તો આપણે એવું કહી શકીએ કે 1833ના જે ચાર્ટર એક્ટ દ્વારા જે કેન્દ્રીયકરણ હતું ને, એ ચરમસીમાએ પહોંચે. બરાબર. તો આવી રીતે કંપની ધીરે ધીરે ભારતની અંદર પોતાનું શાસન જે છે ગુમાવતી જાય છે અને બ્રિટિશ તાજની અંતર્ગત વહીવટ કરતી સંસ્થા રહી જાય છે. બરાબર. અને ત્યારબાદ આપણે જોઈએ, આગળના લેક્ચરમાં જોશું આપણે કે કેવી રીતે કંપનીનું શાસન 1857ના તાત્કાલિક કારણથી સમાપ્ત થાય છે અને બ્રિટિશ તાજનું શાસન 1858થી શરૂ થઈ જાય છે ભારતની અંદર, તે જોશું. તે પહેલાં આપણે જોઈ લઈએ કે આ જે મેં તમને 2 લેક્ચર્સની અંદર ભણાવ્યું એની અંદર કેવા કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, અગાઉ પૂછાઈ ગયા છે. તો આપણે પીવાયક્યુ જોઈ લઈએ. સૌ પ્રથમ ક્વેશ્ચન કે ભાઈ અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા.
નીચેના પૈકી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? 2 થી 3 મિનિટ પહેલાં જ મેં તમને સમજાવ્યું. 1853ના કાયદા દ્વારા સંસદીય પદ્ધતિ અમલમાં આવે છે એવું આપણે કહી શકીએ. કઈ રીતે કહી શકીએ? પરિષદ તો હતી જ, વહીવટી પરિષદ, બરાબર, કારોબારી તો હતી જ કે જે કાયદાનો અમલ કરાવે, પણ અલગથી ધારાકીય પરિષદ આપે. તો કાયદો બનાવતી સંસ્થા અલગ, તેનો અમલ કરાવતી સંસ્થા અલગ, બરાબર છે. તો સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હેતુ એ કયા કાયદાનો હતો? ચાર્ટર એક્ટ 1853, બરાબર. આ આપણે હમણાં જ સમજી ગયા. આ પૂછાયેલો છે પોલીસ ઇન્સ્પેક્ટર 2017ની એક્ઝામમાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784ના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી? અહીંયા તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. ખાસ અહીંયા જોવાનું સાચું છે નથી, સત્ય છે નથી, બરાબર છે. એ જોઈને પછી જ વિધાનો તરફ આગળ વધવાનું. જોઈએ કે તેણે કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યો વચ્ચે તફાવત કર્યો, તો કે હા, 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ દ્વારા કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યો એને અલગ કર્યા. રાજકીય કાર્યો માટે બોર્ડ ઓફ કંટ્રોલ હતું, વ્યાપારિક કાર્યો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતું. તો આવી રીતે વ્યાપારિક રાજકીય કાર્યોને અલગ કર્યા, તેની વચ્ચે તફાવત કર્યો. ત્યારબાદ વ્યાપારી બાબતોના સંચાલન માટે બોર્ડ ઓફ કંટ્રોલની સ્થાપના કરવામાં આવી. ઉપર જ જોઈ ગયા, વ્યાપારિક કાર્યો માટે શું હતું? કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. એટલે આ વિધાન સાચું નથી. વ્યાપારિક કાર્યો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતું, કોર્ટ ઓફ ડિરેક્ટર્સ, બરાબર. તો આ વિધાન સાચું નથી. હવે આપણને શું પૂછ્યું છે? વિધાન સાચું નથી. તો સીધું આપણે ઓપ્શન બી તરફ જ વયું જવાય. પછી બીજા વિધાન એ વાંચી લેવાય. પ્રથમ વખત કંપનીના પ્રદેશોને ભારતમાં બ્રિટિશ હસ્તગતનો પ્રદેશ કહેવામાં આવ્યો. સાચી વાત છે કે કંપનીએ જે પ્રદેશોને અધિકૃત કર્યા હતા એ હવે બ્રિટિશ અધિકૃત પ્રદેશો તરીકે ઓળખાવા લાગે છે. પછી બ્રિટિશ સરકારને કંપનીના વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવ્યું. બ્રિટિશ સરકાર હવે કંપની ઉપર સ્વતંત્ર નિયંત્રણ ધરાવે છે કાયદાઓ દ્વારા, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1813ના ચાર્ટર એક્ટ અંગે નીચેના વિધાનો તપાસો. આમાં સત્ય વિધાન ગોતવાનું છે. સૌથી પહેલાં આ જોઈ લેવાનું તમારે. શું છે કે ભારતમાં શિક્ષણ માટે વાર્ષિક 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. તો વિધાન સાચું છે કે 1813ના ચાર્ટર એક્ટ દ્વારા વાર્ષિક 1 લાખ રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આપણે જોઈ ગયા. ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવે છે. તો એ વિધાન પણ સાચું છે. ચા અને ચીન સાથેના વેપારમાં કંપનીનો એકાધિકાર ચાલુ રાખવામાં આવે છે. એ વિધાન પણ સાચું છે કે સૌ પ્રથમ એકાધિકાર રદ કર્યો, પણ ચા અને ચીન સાથેનો તેનો વેપાર જેમ છે તેમ રહેવા દેવામાં આવે છે. તો ઓપ્શન્સ જોઈએ કે 3 સાચા છે. તો આપેલ તમામ આપણો આન્સર આવી જશે, બરાબર. ઓપ્શન ડી. આ ક્વેશ્ચન જે છે એ જીપીએસસીમાં પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ જોઈએ કે 1853ના ચાર્ટર એક્ટની વિશેષતાઓ બાબતે નીચેના વિધાનો જુઓ. આમાં સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે, બરાબર. કે ભાઈ ચાર્ટર એક્ટમાં પ્રથમ વખત ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાકીય અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવ્યા. તો હા, આપણે જોઈ ગયા કે ભાઈ કારોબારી પરિષદ હતી જ, કારોબારી ઓલરેડી હતી જ, બરાબર છે. કાયદા ઘડવા માટે ધારાકીય પરિષદ આપવામાં આવી. તો આ બંને કાર્યો અલગ થઈ ગયા કે આ કાયદા ઘડશે, અમલ કરશે. આપણે જોઈ ગયા. તો આ વિધાન પણ સાચું છે, બરાબર. તેણે વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વ એટલે કે લોકલ રિપ્રેઝન્ટેશનની શરૂઆત કરી. વિધાન પરિષદમાં સ્થાનિક પ્રતિનિધિત્વ એટલે કે ભારતના લોકોને વિધાન પરિષદમાં સ્થાન આપવામાં આવે. તો આ વિધાન એ સાચું છે કે ભાઈ ધારાકીય પરિષદ અલગથી બની છે, કારોબારી પરિષદ અલગથી બની છે. તો આની અંદર ભારતીયોને પણ સ્થાન આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ આ કાયદા દ્વારા કંપનીના શાસનને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતું. અહીંયા તમારે એક વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવાનું છે, કંપનીના શાસનને, કંપનીના વેપારને નહીં.
અને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યું હતું કે ભાઈ હવે જ્યારે બ્રિટનની સરકાર એમ કહે કે હવે બસ તમારું શાસન સમાપ્ત એટલે તમારું શાસન સમાપ્ત, બરાબર છે. કંપનીના શાસનને લંબાવવામાં આવ્યું હતું. વેપાર તો 1833માં જ ખતમ કરી દીધો હતો. વેપાર ક્યારે ખતમ કરી દીધો હતો? 1833ના ચાર્ટર એક્ટમાં જ કંપનીનો વેપાર ખતમ થઈ ગયો હતો. એ હવે શાસન કરતી સંસ્થા જ રહી ગઈ હતી, બરાબર છે. તો આ પણ વિધાન સાચું છે કે અનિશ્ચિત કાળ માટે લંબાવવામાં આવે છે અને 1858થી બ્રિટિશ તાજનું શાસન ચાલુ થાય છે. તો ત્રણેય વિધાનો સાચા છે, બરાબર છે. તો આપણો ઓપ્શન આવી જશે ઓપ્શન ડી, વિધાન 1, 2 અને 3 સાચા છે, બરાબર. તો આપણે સમજી ગયા કે કઈ રીતે ભારતની અંદર કંપની વ્યાપાર કરવા આવે છે. એ વ્યાપાર બાદ એ પોતાનું શાસન સ્થાપવાની કોશિશ કરે છે. બ્રિટિશ સરકાર દ્વારા તે શાસનને સમાપ્ત કરવામાં એક ભૂમિકા તરીકે આ કાયદાઓ અલગ અલગ ઘડે છે અને આ કાયદાઓ બાદ કંપનીનું શાસન પણ સમાપ્ત થઈ જાય છે 1857ના સંગ્રામ પછી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, નેક્સ્ટ લેક્ચરમાં કે 1857ના વિપ્લવની એનો એક ઓવરવ્યૂ લેશું આપણે. 1857ના વિપ્લવનો એક ઓવરવ્યૂ લેશું. એક 1853થી 1857 સુધીમાં શું થાય છે એ જોઈ લેશું. ત્યારબાદ 1857નો ઓવરવ્યૂ લેશું અને ત્યારબાદ 1858થી કાયદાઓનું આપણે અભ્યાસ કરશું કે કઈ રીતે બ્રિટિશ તાજનું શાસન ભારતની અંદર આવે છે અને આ બ્રિટિશ તાજના શાસન દ્વારા બંધારણના જે કહેવાય કે પાયારૂપી જે તત્વો છે એનું નિર્માણ થવાનું ધીરે ધીરે, ઉદ્ભવ થવાનું ધીરે ધીરે શરૂ થાય છે અને આખરે બંધારણ બને છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે ભાઈ 1858થી બ્રિટિશ તાજનું શાસન. ત્યાં સુધીમાં તમે આ બંને લેક્ચર્સને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી લેજો, નોટ્સ બનાવી લેજો અને જે મેં એમાં સમજાવ્યું છે કે કેન્દ્રીયકરણની શરૂઆત થઈ, કાયદાના શાસનની શરૂઆત થઈ, કેન્દ્રીયકરણ પછી ચરમસીમાએ આવે છે, બરાબર છે. કંપનીનું શાસન અનિશ્ચિત કાળ માટે લંબાવવામાં આવે છે, જે આપણે PYQમાં જોઈ ગયા, બરાબર છે. તો સંસદીય પદ્ધતિની શરૂઆત થઈ છે. તો આ બધી બાબતો તમારે ખાસ સાઈડ બાય સાઈડ નોંધી રાખવાની છે કે જેથી કરીને કાલ સવારે PSI, કોન્સ્ટેબલ કે GPSCમાં વિધાન સ્વરૂપે તમને પૂછાય તો તમને એક્ઝેક્ટ શ્યોરિટી સાથે ક્લિક થાય માઇન્ડમાં કે આ જ જવાબ આવશે, બરાબર છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધી વસ્તુનો અભ્યાસ કરશું અને આગળ વધશું ધીરે ધીરે. જો તમને આ વિડીયોની અંદર ક્વોલિટી એજ્યુકેશન મળ્યું હોય, એવી ફિલિંગ આવી હોય તો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી મેક્સિમમ શેર કરજો અને તમારી એક્ઝામ માટે જે કહેવાય ને કે ક્વોલિટી કન્ટેન્ટ છે એ હું લાવતો રહીશ. બંધારણ પૂરું થશે પછી જિયોગ્રાફી પણ આપણે ભણશું, બરાબર છે. ઇન્ડિયન ઇકોનોમી પણ આપણે અભ્યાસ કરશું, ઇન્ડિયન હિસ્ટ્રી પણ અભ્યાસ કરશું, બરાબર છે. તો જનરલ સ્ટડીઝ માટે ડેડિકેટેડ ચેનલ આપણે બનાવી છે. તો એ જનરલ સ્ટડીઝના ભાગરૂપે આપણે જેટલા પણ સબ્જેક્ટ્સ આવે છે એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું કે જે પરીક્ષાલક્ષી હોય, બરાબર છે. આપણે પરીક્ષાની બહાર કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરવો નથી, પણ અભ્યાસ એવી રીતે કરશું કે જેથી કરીને એ જે વિષયો છે એ આપણા જીવનનો ભાગ બની જાય, એ વિષયો આપણને આત્મસાત થઈ જાય. આપણે એક પરીક્ષામાં નિષ્ફળ જઈએ તો બીજી પરીક્ષામાં આપણને એક સબ્જેક્ટ્સ કામ આવી જાય, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અને આ લેક્ચર્સને તમે બંનેને જોઈ લેજો, નોટ્સ બનાવી લેજો, પ્રિપેર કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બ્રિટિશ તાજનું શાસન શરૂ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.